પારડીમાં તીવ્ર પવન સાથે પડેલા વરસાદમાં ઘરો પર વૃક્ષ પડવાના તેમજ પતરા ઉડવાના બન્યા બનાવો। બેસલાપાડાના ઘરો પર વૃક્ષ પડતા પરિવારોનો બચાવ થયો, પરંતુ ઘરમાં પહોંચ્યું ભારે નુકસાન। પારડી પંથકમાં મોડી રાતે તેજ પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો, જેમાં પારડીમાં બેસલાપાડા, પોણિયા, કોટલાવ સહિત વિસ્તારોમાં વીજ પોલ સાથે વૃક્ષો ધરાશયી થવા સાથે ઘરોના પતરા ઉડવાના બનાવો બનતા ભારે નુકસાની સર્જાઈ હતી। બેસલાપાડામાં ઘરો પર ઝાડ પડતા ઘરમાં સૂતેલા પરિવારનો બચાવ થયો હતો, પરંતુ ઘરને ભારે નુકસાન પહોંચ્યું હતું। પારડી પંથકમાં ગત મોડી રાતે 1 થી 2 વાગ્યાની આસપાસ ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા પારડી વિસ્તારમાં પોણિયા, બેસલાપાડા જેવા અનેક વિસ્તારોમાં મહાકાય વૃક્ષો મૂળમાંથી ઉખડી ગયા હતા અને આજુબાજુના ઘરોને મોટાભાગે નુકસાન થયું હતું। કેટલાય ઘરોના પતરાઓ, વીજ પોલ, વીજ કંપનીની ડીપી પડી જતા મોટા પાયે નુકસાન થવા પામ્યું હતું। જોકે વાવાઝોડામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જેમાં મોડી રાતે બેસલાપાડા ખાતે સાંઈ મંદિર પાસે પીપળાનું વૃક્ષ ધરાશયી થયું હતું। આ સાથે પરિયા રોડ પર મહીન હળપતિના ઘર નજીક વીજ ડીપી તેમજ 2 થી 3 વીજ પોલ ધરાશયી થઈ ગયા હતા, જ્યારે જોગીવાડમાં માલાબેન જોગી અને લતાબેન જોગીના ઘર પાસે આવેલું આંબલીનું પણ કદાવર વૃક્ષ મૂળમાંથી ઉખડી ઘર પર જ પડ્યું હતું। જે સમયે ઘરમાં માલાબેન મુકેશભાઈ જોગી અને તેમના 2 સંતાનો ઘરમાં સૂતા હતા, જેઓ માંડ માંડ બચ્યા હતા અને એ જ રીતે તેમના ઘર નજીક બાજુમાં કીકુભાઈ પણ ઓટલા ઉપર સૂતા હતા, જેમાં ઘર પર વૃક્ષ પડ્યું હતું, જેઓનો પણ બચાવ થયો હતો। કદાવર આંબલીનું વૃક્ષ પડતા રાત્રે ભાગદોડના દ્રશ્યો સર્જાઈ ગયા હતા। લતાબેનના ઘરમાં રાખેલા ટીવી અને શોકેસ સહિતના સામાનને ભારે નુકસાન પહોંચ્યું હતું। આ ઉપરાંત તે વિસ્તારના અને કોટલા વિસ્તારમાં કેટલાક ઘરોના પતરા પણ ઉડી ગયાના બનાવો બન્યા હતા। ત્યારે પરિવારને સરકાર કોઈ નુકસાન બાબતે સહાય કરે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે। અમારું નામ માલાબેન મુકેશભાઈ જોગી છે ને રાત્રે સૂતેલા હતા ને અમે તો અચાનક જ આંબલી તૂટી પડી ને છે તો સૂતેલા હતા તો ઉપર અમે કામર ઉઠેલી હતી તો ઉપર પતરા પડીએ તો ઘરવાળાને થોડુંક લાગ્યું છે ને નુકસાન થયું છે અમારું વધારે। ટીવી ને શોકેસ ને બધું ભાંગી ગયું છે અને પતરા બધું ભાંગી ગયું છે। ઘર ઝાડો હોય 2 થી 1 વર્ષનું હે જૂનું। નરેશભાઈ જોગી છે ને આ બેસલાપાડ વિસ્તાર છે। બેસલાપાડ વિસ્તારમાં ગઈકાલે રાત્રે 1 થી 2 ના ગાળામાં મુશળધાર વરસાદ અને વાવાઝોડું આવવાથી અહીંયા અમારે સાંઈ બાબા મંદિરની સામે પીપળા ઝાડ તૂટી પડ્યું, લાઇટના ડીકી તૂટી પડ્યા, થાંભલા તૂટી પડ્યા અને પ્લસ અમારા બેસલાપાડ જોગીવાડના અંદરમાં એક જો બહુ જૂનું ઝાડ હતું આંબલીનું, એ તૂટીને 3 ઘરો પર પડ્યું છે અને લોકોનું જાનહાનિ તો નથી થઈ પણ નુકસાન બહુ ઘણું થયું છે અને એ નુકસાન બચારા ગરીબ પરિવારના માટે બહુ હાનિકારક છે અને એ નુકસાનની ભરપાઈ અગર નગરપાલિકા કે સરકારની કોઈ યોજના અગર થાય તો મારા માટે બહુ સારું કહેવાય કે એ લોકોને કંઈ નુકસાન થયું અપાયું છે। હજુ સુધી પાલિકાના તરફથી કોઈ અહીંયા કોઈ વ્યક્તિ કે કોઈ ચીફ ઓફિસર કે કોઈ અહીંયા કોઈ નિરીક્ષક આવ્યું નથી। 1 વાગ્યાથી જ્યારે આ વાવાઝોડું ચાલુ ત્યારથી લાઇટ ગઈ છે, હજી લાઇટનો કોઈ